નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા મશીન વિશે વાત કરવાના છીએ જે ખરા અર્થમાં આપણા આધુનિક જીવનનો આધાર છે. ઓલ્ટરનેટર. વિચારો, આ ઓલ્ટરનેટર્સ પાવર ગ્રીડનું ધબકતું હૃદય છે. જો તે ફેલ થાય તો આખા શહેરો ગણતરીની સેકન્ડોમાં અંધકારમાં ગરકાવ થઈ જાય. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આટલા વિશાળ અને જટિલ મશીનોને બગડતા કોણ અટકાવે છે? આપણી પાસે એક અદ્ભુત એન્જિનિયરિંગ ડોક્યુમેન્ટ છે જે આ જ રહસ્ય ખોલે છે. ચાલો આ ટેકનિકલ માહિતીને એકદમ સરળ અને રસપ્રદ રીતે ડીકોડ કરીએ. ફટાફટ નજર કરીએ કે આજે આપણે શું કવર કરવાના છીએ. 1. ઓલ્ટરનેટર સર્વાઈવર ગાઈડ. 2. આંતરિક ખતરા એટલે કે સ્ટેટર અને રોટરની સમસ્યાઓ. 3. જ્યારે સિસ્ટમ કન્ફ્યુઝ થાય. 4. બાહ્ય દબાણ અને હુમલા. અને છેલ્લે ઓટોમેટેડ ડિફેન્સ ગ્રીડ. તો ચાલો સીધા જ પહેલા વિભાગમાં કૂદકો મારીએ. ઓલ્ટરનેટર સર્વાઈવલ ગાઈડ. આપણે જે સોર્સ મટીરિયલ જોવા જઈ રહ્યા છીએ તે કોઈ સામાન્ય ચાર્ટ નથી હો. આને કરોડો રૂપિયાના મશીનોને બચાવવા માટેની એક ક્રિટિકલ સર્વાઈવલ મેન્યુઅલ ગણી લો. આની સૌથી રસપ્રદ બાબત એ છે કે તે વિનાશક સમસ્યાઓને સીધી જ તેમના ટેકનોલોજીકલ ઉકેલો સાથે જોડી દે છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે સ્ટેટર ફોલ્ટ જેવી ભયંકર ખામીઓ સામે કયું પ્રોટેક્શન વપરાશે. આ ડેટા માત્ર આંકડા નથી, તે આ રાક્ષસી મશીનો માટે જીવનમરણનો સવાલ છે. અને અહીં જોખમ ખરેખર બહુ જ મોટું છે. આપણે ઇફેક્ટ એટલે કે અસર વિશે સમજવું જ પડશે. પાવર જનરેશન અને મશીનના સંપૂર્ણ ભંગાણ વચ્ચે માત્ર મિલિસેકન્ડ્સનો જ તફાવત હોય છે. જો યોગ્ય સમયે પ્રોટેક્શન સિસ્ટમ કામ ન કરે ને તો નુકસાનની કલ્પના કરવી પણ ધ્રુજારી છોડાવી દે તેવી છે. ચાલો આગળ વધીએ. વિભાગ 2 તરફ. આંતરિક ખતરા. મશીનની અંદર છુપાયેલા સૌથી મોટા દુશ્મનો એટલે કે સ્ટેટર અને રોટરની સમસ્યાઓ. સોર્સ ડોક્યુમેન્ટની પહેલી જ હરોળમાં આપણને સ્ટેટર ફોલ્ટના 3 મુખ્ય પ્રકારો જોવા મળે છે: ફેઝ ટુ ફેઝ, ફેઝ ટુ અર્થ અને ઇન્ટરટર્ન ફોલ્ટ. આ બધા જ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના પ્રકારો છે જે સ્ટેટરના વાઇન્ડિંગમાં ઉદ્ભવે છે. પણ સવાલ એ છે કે આનાથી થાય શું? આની અસર એટલી ભયંકર હોય છે કે વાઇન્ડિંગ શાબ્દિક રીતે બળીને ખાખ થઈ શકે છે. અતિશય ગરમીના કારણે કોર લેમિનેશન એકબીજા સાથે વેલ્ડ થઈ જાય છે. આ એકદમ હિંસક ભૌતિક નુકસાન છે. પણ ડરવાની જરૂર નથી. મશીનને બચાવવા માટે તરત જ પર્સન્ટેજ બાયસ્ડ ડિફરન્શિયલ, સેન્સિટિવ અર્થ ફોલ્ટ અને ઇન્ટરટર્ન ફોલ્ટ પ્રોટેક્શન જેવી રિલેઝ મેદાનમાં આવી જાય છે. હવે બીજી હરોળ જુઓ, જે રોટર અર્થ ફોલ્ટ વિશે વાત કરે છે. અહીં સમસ્યા ગરમીની નથી, પણ કંઈક અલગ જ છે. જ્યારે રોટરમાં અર્થ ફોલ્ટ થાય છે ત્યારે અનબેલેન્સ્ડ મેગ્નેટિક ફોર્સ ઉત્પન્ન થાય છે. આ ફોર્સ એટલો તાકાતવર હોય છે કે તે મશીનના બેરિંગને તોડી નાખે છે અને જાડા શાફ્ટને પણ વાંકો વાળી શકે છે. આ ભયંકર મિકેનિકલ આફતને રોકવાનું કામ રોટર અર્થ ફોલ્ટ પ્રોટેક્શન કરે છે. આ બંને વચ્ચેનો તફાવત બહુ જ રસપ્રદ છે. એક તરફ સ્ટેટર ફોલ્ટ છે, જે અતિશય ગરમી પેદા કરે છે, વાઇન્ડિંગ બાળી નાખે છે, કોરને વેલ્ડ કરી દે છે. જ્યારે બીજી તરફ રોટર અર્થ ફોલ્ટ છે, જે અનબેલેન્સ્ડ મેગ્નેટિક ફોર્સથી કાઇનેટિક અને મિકેનિકલ વિનાશ સર્જે છે. બંને ખતરા બિલકુલ અલગ છે, પણ બંને માટે તાત્કાલિક ઓટોમેટેડ એક્શન અત્યંત જરૂરી છે. સારું, અત્યાર સુધી તો ભૌતિક નુકસાનની વાત થઈ. પણ જરા વિચારો, જ્યારે કોઈ વસ્તુ અંદરથી તૂટતી નથી, પણ જનરેટરને ચલાવતું મુખ્ય મશીન જ અચાનક બંધ થઈ જાય અથવા ઓલ્ટરનેટર પોતાનું મૂળ કામ જ ભૂલી જાય, ત્યારે શું થાય? ચાલો જોઈએ કે આ અજબ સ્થિતિમાં શું થાય છે. આ જ છે આપણો વિભાગ 3, જ્યારે સિસ્ટમ કન્ફ્યુઝ થાય. ડોક્યુમેન્ટની ત્રીજી અને છઠ્ઠી હરોળ આ જ અજબ ગજબ ફિઝિક્સ વિશે છે. ફિલ્ડ ફેલિયર અને પ્રાઇમ મૂવરનું ફેલ થવું. અહીં શરૂઆતમાં કંઈ તૂટતું નથી, પણ સિસ્ટમ જબરદસ્ત કન્ફ્યુઝ થઈ જાય છે. મશીનની આખી ભૂમિકા જ બદલાઈ જાય છે. દાખલા તરીકે ફિલ્ડ ફેલ્યોર લો. આ એક એવી જટિલ સ્થિતિ છે જ્યાં ઓલ્ટરનેટર પાવર બનાવવાનું બંધ કરી દે છે, પણ ફરવાનું ચાલુ રાખે છે. તે ઇન્ડક્શન જનરેટર તરીકે કામ કરવા લાગે છે અને પાવર આપવાને બદલે બસબારમાંથી જ મોટો એક્સાઇટેશન કરંટ ખેંચવાનું શરૂ કરે છે. એટલે કે ગ્રીડને પાવર આપનારું મશીન જ પાવર ચૂસવા લાગે છે. આને અટકાવવા માટે સ્પેશિયલ ફિલ્ડ ફેલ્યોર પ્રોટેક્શન જોઈએ. એવી જ રીતે જો ઓલ્ટરનેટરને ફેરવતું મુખ્ય એન્જિન એટલે કે પ્રાઇમ મૂવર ફેલ થઈ જાય તો શું થાય? તો મશીન રિવર્સ રનિંગ કરવા લાગે છે.
એટલે કે ઓલ્ટરનેટર જાતે જ એક મોટી મોટર બની જાય છે અને ઊંધી દિશામાં ફરવા લાગે છે. અહીં રિવર્સ પાવર પ્રોટેક્શન આપણો રિયલ હીરો છે, જે તરત જ મશીનને ગ્રીડથી અલગ કરી દે છે. આપણે અંદરની અને સિસ્ટમની સમસ્યાઓ તો જોઈ લીધી. ચલો હવે વિભાગ 4 તરફ વળીએ. બાહ્ય દબાણ અને હુમલા. ડોક્યુમેન્ટમાં દર્શાવેલા ફોલ્ટ નંબર 4, 5 અને 7 સ્પષ્ટ સમજાવે છે કે હંમેશા મશીનની અંદર જ ખામી હોય તેવું જરૂરી નથી. ક્યારેક ગ્રીડ પોતે, વધારે પડતો લોડ અથવા તો ખરાબ વાતાવરણ પણ દુશ્મન બની શકે છે, જેમ કે થ્રુ ફોલ્ટ, અનબેલેન્સ્ડ લોડિંગ અને ઓવરવોલ્ટેજ. આ બધા બહારના હુમલાઓ છે, જેની સામે મશીનને સંપૂર્ણપણે અલગ પ્રકારની ઢાલ જોઈએ. આમાંનું એક ખૂબ જ ખાસ ડિવાઇસ છે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે. જ્યારે પાવર ગ્રીડ પર લોડ અનબેલેન્સ થાય છે ને, ત્યારે તેની સીધી અસર સિલિન્ડ્રિકલ રોટર પર પડે છે. રોટરમાં અતિશય ગરમી અને ભયંકર વાઇબ્રેશન પેદા થાય છે. આ રિલે આ અસિન્ક્રોનસ ગ્રીડ ફોર્સ સામે મશીનને ઓવરહીટિંગ અને વાઇબ્રેશનથી બચાવવા માટે જ ગોઠવાયેલું છે. અને આ બહારના ખતરાઓ કામ પણ અલગ-અલગ રીતે કરે છે. આકાશમાંથી પડતી વીજળી અચાનક અને હિંસક ઓવરવોલ્ટેજ લાવીને મશીનનું ઇન્સ્યુલેશન પંક્ચર કરી શકે છે, જેની સામે લાઇટનિંગ એરેસ્ટર્સ ઢાલ બનીને ઊભા રહે છે. તો બીજી તરફ થ્રુ ફોલ્ટ અથવા ઓવરલોડ એક ધીમી પ્રક્રિયા છે, જેમાં ધીમે ધીમે વાઇન્ડિંગ ઓવરહીટ થાય છે. આ ધીમા ભય સામે ઓવરલોડ પ્રોટેક્શન આપણને બચાવે છે. હવે આપણે આ અદ્ભુત સફરના અંતિમ ચરણમાં છીએ. વિભાગ 5, ઓટોમેટેડ ડિફેન્સ ગ્રીડ. આપણે અત્યાર સુધી જે પણ જોયું તેના પરથી એક વાત સ્પષ્ટ છે: માનવ પ્રતિક્રિયાઓ બહુ જ ધીમી છે. માણસ સમજે, વિચારે અને બટન દબાવે ત્યાં સુધીમાં તો આ કરોડોનું મશીન ખાક થઈ જાય. આ મિલિસેકન્ડ ચોક્કસ ઓટોમેટેડ પ્રોટેક્શન જ છે જે ડિફરન્શિયલ રિલેઝ, નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે અને લાઇટનિંગ અરેસ્ટર્સ દ્વારા અદૃશ્ય રીતે એકબીજા સાથે જોડાઈને કામ કરે છે અને આપણા આધુનિક વિશ્વને અંધકારમાં જતા અટકાવે છે. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણી એક સ્વિચ દબાવતા જ જે અજવાળું થાય છે, તેની પાછળ મિલિસેકન્ડ્સની ચોકસાઈવાળું આવું ભયંકર અને ઓટોમેટેડ યુદ્ધ 24 કલાક ચાલતું રહે છે? આ સમજૂતીમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.